રાજકોટ વાસીઓને હવે મજા જ મજા છે, કારણ કે ઉનાળામાં આનંદ આવે એટલા માટે રાજકોટિયન્સને એક નવી જગ્યાની ભેટ મળવાની છે. હવે આ જગ્યામાં નવી નવી રાઇડ્સ છે, ભૂલ ભુલૈયા વાળું ગાર્ડન છે, ટોય ટ્રેન છે, અને હા, ના માત્ર બાળકો માટે પરંતુ મારા ને તમારા જેવા વ્યક્તિઓ માટે પણ અહીં ઘણું બધું છે. તો જગ્યા કઈ છે અને આ જગ્યામાં ફી કેટલી છે, જો તમારે જાણવું હોય તો આજનો ડેઈલી ડોઝ તમારે પૂરો જોવાનો છે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. અમદાવાદમાં ફરવા લાયક ઘણી બધી વસ્તુ છે, જેમ કે અટલ બ્રિજ છે, કાંકરિયા તળાવ છે, રિવરફ્રન્ટ છે. હવે કોઈ ગુજરાતી અમદાવાદ જાય તો રિવરફ્રન્ટ તો જાય ને જાય, પરંતુ હવે રાજકોટ વાસીઓ આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમદાવાદ અને એ પાછું રિવરફ્રન્ટને ટક્કર મારે એવી જગ્યા આપણે શોધી લીધી છે અને ટૂંક સમયમાં શરૂ પણ થઈ જશે. અને મહત્વની વાત તો એ છે કે ગુજરાતના સ્થાપના દિવસથી આ જગ્યાની ઉદ્ઘાટન પણ થઈ જશે, એટલે કે 1 મે થી તમે આનો આનંદ પણ લઈ શકો છો. આ જગ્યા કઈ છે? આ જગ્યા છે રૈયા રોડ પર આવેલું અટલ સરોવર. રાજકોટ સ્માર્ટ સિટી તો પહેલેથી જ છે, પરંતુ આ સ્માર્ટ સિટીમાં 4 ચાંદ લગાવવા માટે હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સરોવર વિકસાવ્યું છે, જેનું નામ છે અટલ સરોવર. હવે આ સરોવર લગભગ 136 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું છે અને આ સરોવર 2,93,000 કરોડ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હવે આ અટલ સરોવરમાં મોજ કરવા માટે ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે કલાત્મક એન્ટ્રી ગેટ છે, બર્ડ આઇલેન્ડ છે, નેચર પાર્ક છે, ફુવારા છે, સાયકલ ટ્રેક છે, જોગિંગ ટ્રેક છે, વોકવે છે, સોલાર ક્લોક છે અને બીજું તો ઘણું બધું છે. ના માત્ર મારા ને તમારા કે પછી બાળકો માટે, પરંતુ અહીં સિનિયર સિટીઝન માટે ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે, જેનાથી સિનિયર સિટીઝન પોતાના બાળકો, પરિવારના લોકો સાથે અહીં આવીને શાંતિનો અહેસાસ કરી શકે. જો બાળકોની વાત કરવામાં આવે તો બાળકો માટે પણ અહીં ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે અને એમાં પણ ટોય ટ્રેન ખાસ કરીને રાખવામાં આવી છે. પરંતુ હા, આની પણ ટિકિટ અલગથી હોઈ શકે છે. અરે હજુ તો કઈ નહીં, આ રાજકોટ છે. અટલ સરોવરમાં એમ્ફી થિયેટર, ભૂલ ભુલામણી ગાર્ડન, ટ્રાફિક ગાર્ડન જેવી સુવિધા ઊભી કરવામાં પણ આવી છે. હવે આ બધું જો તમે કરશો તો ચોક્કસથી તમને બહુ બધી ભૂખ લાગશે. એટલા માટે જ આરએમસી અહીં ફૂડ ઝોન પણ વિકસાવ્યો છે, જેના માટે અલગ અલગ 42 દુકાનો પણ બનાવી છે, જેના માટે હરાજી ટૂંક સમયમાં શરૂ થઈ જવાની છે. સામાન્ય સુવિધાની વાત કરીએ તો સામાન્ય સુવિધામાં 7 ટોયલેટ બ્લોક, સિક્યુરિટી કેબિન, 2 પાર્કિંગ સ્ટ્રક્ચર, એન્ટ્રી એક્ઝિટ ગેટ પણ હશે. અમદાવાદના રિવરફ્રન્ટની જેમ આ લેકની બાજુમાં એક પાર્ટી પ્લોટ પણ બનાવવામાં આવ્યો છે, જે રાજકોટ વાસીઓ માટે ખૂબ સારી વાત કહેવાય, કારણ કે નવા પ્રસંગની વખતે આ પાર્ટી પ્લોટ ખૂબ કામમાં આવવાનો છે. જો કે આરએમસી આનું ભાડું પણ ઉઘરાવવાનું છે. હવે આ બધી વસ્તુ કરવા માટે, આ બધું માણવા માટે તમારે માત્ર 25 રૂપિયા આપવાના છે. 25 રૂપિયાની એન્ટ્રી ફી લઈને તમે અંદર જઈ શકશો અને પછી અંદર તમે અલગ અલગ પ્રકારની રાઇડ્સ બેસશો, પછી એમાં જે પણ મજા કરશો એના અલગથી ચાર્જીસ છે, પરંતુ હા, અંદર જવા માટે તમારે માત્ર ને માત્ર 25 રૂપિયા આપવાના છે. હવે આ બધાથી અલગ આ સરોવરમાં એક ખાસ વાત એ છે કે ફાઉન્ટેન શો શરૂ થવાનો છે અને આની સાથે સાથે બોટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે રાજકોટ વાસીઓ માટે ખૂબ જ મહત્વનું થઈ જાય છે, કારણ કે રાજકોટમાં આની પહેલા ફાઉન્ટેન શો બહુ ઓછી વખત થયેલો છે, એટલે કે લગભગ નહીવત પ્રમાણમાં થયેલો છે. એટલા માટે આ નવી શરૂઆત છે, ચોક્કસથી રાજકોટ વાસીઓને આની જોઈને મજા જવાની છે. હવે આ બધામાં તમને એક પ્રશ્ન થતો હશે કે અમારે ત્યાં સુધી પહોંચવું કેવી રીતના? તો હવે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે BRTS અને RMTS ની સુવિધા પણ કરવામાં આવી છે. કટાડિયા ચોકડીથી જામનગર રોડ સુધીના રિંગ રોડ 2 ઉપર BRTS કોરિડોર બનાવવાનો હોવાની કામગીરી હાલ ચાલી રહી છે, જે ઝડપથી પૂરી થઈ જશે. આ બાદ BRTS અને RMTS બંને તમને ત્યાં સુધી પહોંચાડી દેશે. તો છે ને મજાની વાત. હવે આ અટલ સરોવર 1 મેના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. જોજો એની પહેલા ના પહોંચી જતા, નહીં તો ધક્કો પડશે. પરંતુ હા, જ્યારે પણ જાઓ ત્યારે આ વિડીયો એક વાત તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં, કારણ કે એમને પણ મજા તો કરવાની છે ને. એટલા માટે જ જો તમારા મિત્રો રાજકોટના હોય કે પછી રાજકોટના બહારના હોય તો ચોક્કસ આ વિડીયો એમના સુધી પહોંચાડજો, જેનાથી એ પણ 1 મે બાદ આનો લાભ લઈ શકે. આ વિડીયો તમને કેવો લાગ્યો ને ચોક્કસથી કોમેન્ટ કરીને કહેવાનો છે. વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો. અને હા, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.